કઝાનમાં ભારતીય પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત બાદ સંબંધોમાં સુધારો. હવે અજીત ડોભાલ વિશેષ પ્રતિનિધિ મંત્રણામાં ભાગ લેવા ચીન જશે. મોરબી, દ્વારકા, વડનગર સહિત ટૂંક સમયમાં ગુજરાતને 11 ગ્રીનફિલ્ડ એરપોર્ટ મળશે. દેશનું એકમાત્ર દિલ્હી એરપોર્ટ જ 150 સ્થળો સાથે જોડાયેલું છે, જે વાર્ષિક 40 લાખ સ્થાનિક મુસાફરોને આંતરરાષ્ટ્રીય સ્થળો સાથે સીમલેસ કનેક્શન પૂરું પાડે છે. ખેડૂતો અને વેપારીઓના હિતમાં કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. ખેડૂતોની આવક વધારવા માટે ક્રેડિટ ગેરંટી યોજના શરૂ કરી. હવે ગોડાઉનમાં રાખેલા અનાજ પર મળશે લોન. રોલ્સ રોયસના એક ફેન્સી નંબર માટે 76 કરોડ રૂપિયા ખર્ચ્યા આ ભારતીય. દુબઈમાં રહેતા બલવિંદર શાહની નામના એક અબજોપતિએ કારની નંબર પ્લેટ માટે બેહિસાબ પૈસા ખર્ચ્યા છે. 70 વર્ષના પતિ, 73 વર્ષની પત્ની, વૃદ્ધ દંપતીના 44 વર્ષના લગ્ન જીવનનો અંત આવ્યો. 3 કરોડમાં થયું સમાધાન. જર્મનીના ચાન્સેલર ઓલાફ શોલ્ઝની સરકાર પડી. સંસદમાં વિશ્વાસ મત હાર્યા. અમેરિકાના ખોફથી શેર બજાર ધડામ. 3.17 લાખ કરોડ સ્વાહા. બપોરે સેન્સેક્સ 1000 તો નિફ્ટી 300 પોઈન્ટ ડાઉન. દિગ્ગજ શેર્સ તૂટ્યા. નિવેશકોને મોટું નુકસાન. પ્રિયંકા ગાંધી પેલેસ્ટાઇન બાદ બાંગ્લાદેશ નામ લખેલી બેગ લઈને સંસદ પહોંચ્યા, જેમાં લખ્યું હતું, બાંગ્લાદેશના હિન્દુઓ અને ખ્રિસ્તીઓ સાથે ઊભા રહો. મેગીની કિંમતમાં 1 જાન્યુઆરીથી વધારો થઈ શકે છે. 2 મિનિટમાં બનતી મેગી સ્વિટ્ઝરલેન્ડના એક નિર્ણયને કારણે થશે મોંઘી. ઠંડીના કારણે લગ્ન તૂટી ગયા. વરરાજા ધ્રુજતા મંડપમાં પડી ગયો. કન્યાએ લગ્ન કરવાનો ઇનકાર કર્યો. ફેબ્રુઆરીના અંત સુધીમાં ભાજપને મળી જશે નવા અધ્યક્ષ. રાજ્યોના માળખા પણ બદલાશે. 2020થી નડ્ડા સુકાની છે અને તેનો કાર્યકાળ પણ લંબાવાયો છે. દુનિયાના ટોપ 5 બેસ્ટ ફૂડ સિટીમાં મુંબઈ છે 5મા નંબરે. મુંબઈનું સ્ટ્રીટ ફૂડ માત્ર ભારત જ નહીં પણ ઇન્ટરનેશનલ લેવલે પણ ખૂબ જ પ્રસિદ્ધ છે. ગુજરાતમાં હાઉસિંગ લોન લેનારા લોકોની સંખ્યામાં 39% ઘટાડો નોંધાયો છે, પરંતુ બીજી તરફ લોન વિતરણમાં 32% નોંધપાત્ર ઉછાળો નોંધાયો. અમેરિકાના પ્રથમ હિન્દુ સાંસદ તુલસી ગબાર્ડે અક્ષરધામની મુલાકાત લીધી. એક રાષ્ટ્ર એક ચૂંટણી બિલ લોકસભામાં રજૂ. વકફની જેમ જેપીસીને મોકલાયું. કેનેડામાં વડાપ્રધાન ટ્રુડોના વિશ્વાસુ ડેપ્યુટી પીએમ ફ્રીલેન્ડનું રાજીનામું. શિયાળાની જમાવટ સાથે જંજીરાની આવકમાં વધારો, જ્યારે ભાવમાં ઘટાડો. દ્વારકાના સાયબર ફ્રોડમાં ઉત્તર પ્રદેશની મેવાતી ગેંગના 2 સાગરીત ઝડપાયા. મુંબઈમાં ₹4.7 કરોડના કોકેન સાથે 44 વર્ષીય આધેડ ઝડપાયો. ગૂગલના ભારતીય બિઝનેસનું સુકાન હવે મહિલાના હાથમાં. ચેન્નઈ એરપોર્ટ પરથી ₹14.2 કરોડનું કોકેઇન જપ્ત. કેન્યાથી આવેલી મહિલાની ધરપકડ. ઈડીએ ₹22,800 કરોડની સંપત્તિ બેંકો અને દાવેદારોને પરત કરી. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આ માહિતી આપી.